મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને અમે લોકો જઈ રહ્યા છીએ ગોવા. એલા એક્સાઇટમેન્ટ થી બોલો. આખા દ્વારકા. દ્વારકા જાવું તો મોકલી દઉં. અને આવતા અમે શું થયું ખબર, મેં છે ને બેગ ઉપાડીને દે આમ જો રિક્ષામાંથી બેગ હજી કાઢી અને ઉપાડી ત્યાં બેગ નું નાખું થઈ ગયું નોખું. લાસ્ટ છે ને ભાઈ, જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ પ્રોબ્લેમ એ થઈ છે કે છે ને ટોટલ અમારી 3 ટિકિટ જ કન્ફર્મ થઈ છે અને અમે સેકન્ડ એસી પછી ટિકિટ બુક કરી છે અને સેકન્ડ એસી નો એક જ ડબ્બો છે. એટલે 2 ડબ્બા છે, 2 બાકી બધા થર્ડ એસી. મેડમ સેટિંગ વાળા. હા, મેડમ સેટિંગ વાળા છે. બધા એના ભરોસે હા, એના ભરોસે છે. 3 ટિકિટ અમારી કન્ફર્મ છે, એકમાં છે ને એકનું વેઇટિંગ છે. હવે જોઈએ એનું શું થાય છે. તો ભાઈ, તમારે જો ભાવનગરથી ગોવા જવું હોય ને તો એનો ટ્રેન છે ને, તમને એનો ટ્રેન નંબર છે 19260 અને ટ્રેન છે ને ભાવનગરથી તિરુવનંતપુરમની ટ્રેન હોય છે કે જે તમને ગોવાના મડગાંવ સ્ટેશને ડ્રોપ કરે છે. અને ટિકિટની વાત કરીએ ને તો છે ટિકિટનો સ્ક્રીનશોટ હું સાઈડમાં નાખી દઈશ. અમે જે સેકન્ડ એસીની ટિકિટ બુક કરી છે ને એની પ્રાઇસ કેટલી તમને સેકન્ડ એસીની પર પર્સનની? લગભગ 2200 રૂપિયા. હા, પર પર્સનની સેકન્ડ એસીની 2200 રૂપિયા છે. એટલે તમે થર્ડ એસીની કાઉન્ટ કરો કે 1800 રૂપિયા ટિકિટ હશે. અને આ ટ્રેન છે ને દર મંગળવારે ભાવનગરથી 10 ને 10 ઉપડે છે ને સવારે 9:30 ને 10 ની વચ્ચે તમને મડગાંવ સ્ટેશને ડ્રોપ કરે છે. કે જ્યાંથી છે ને નોર્થ ગોવા સાઉથ ગોવા ઓલમોસ્ટ 30 થી 40 કિલોમીટર દૂર હોય છે. તો અમારે છે ને આ ટ્રેનમાં ઓલમોસ્ટ 18 થી 20 કલાક ને એ વધારે, અત્યારે 10 વાગે બેઠશું, કાલે 10 વાગે એટલે ઓલમોસ્ટ 24 કલાક અમારે આ ટ્રેનમાં સ્પેન્ડ કરવાના છે. ટાટા આવજો. વેદુ આવતો રે, આવતો રે. ના, રોમા હીરો આવતો રે. એ વેદુ દોડ દોડ વેદાંગ, ચડી જા જલ્દી, જલ્દી ચડી જા. 10 ને 20 થઈ ને, 10 ને 20 થઈ ને. 5 મિનિટ મોડી ટ્રેન ઉપડ્યો, 5 મિનિટ. અને તમને મેઇન વસ્તુ કહેવાનું તો રહી કે અમે છે ને ફર્સ્ટ ટાઈમ સેકન્ડ એસીમાં ટ્રાવેલ કરીએ છીએ. થર્ડ એસીમાં ટ્રાવેલ કરી તો પણ સેકન્ડ એસીનો છે ને કઈ રીતનું કોચ હોય તમે થોડીક ઇન્ફોર્મેશન શેર કરતો. તો સેકન્ડ એસીમાં છે ને ટોટલ અહીંયા 4 કમ્પાર્ટમેન્ટ જ હોય છે, 2 ઉપર ને 2 નીચે. જ્યારે થર્ડ એસીમાં છે ને 3 આ બાજુ, 3 આ બાજુ ને 2 આ બાજુ હોય છે. અહીંયા છે ને 2 આ બાજુ અને 2 આ બાજુ, ટોટલ 4 હોય છે. અને અહીંયા છે ને આવી રીતે પડદા આપ્યા હોય છે સેપરેટલી. જો આવી રીતે તમારે બંધ કરવું હોય ને એ રીતે બંધ કરી શકો. અને બીજી અહીંયા ડિફરન્ટ વસ્તુ શું છે કે આ તો બધું નોર્મલી હોય જ છે થર્ડ એસીમાં, કાચમણ હોય છે. ચાર્જિંગ પોઈન્ટ ટોટલ અહીંયા 4 આપેલા છે, ત્યાં બી 4 જ હોય છે. અને એક છે ને એવી રીતે રીડિંગ લાઇટ અહીં અલગથી આપેલી હોય છે. જો રીડિંગ લાઇટ, એટલે થોડુંક આ એક ડિફરન્ટ છે. અને કોચ અરેન્જમેન્ટ ડિફરન્ટ છે. અમારી ટ્રેન છે ને હજી છે ને એક્ઝેક્ટ 11:15 થયા છે. અમારી ટ્રેન ઉપડીને હજી કલાક નથી થઈ, ત્યાં જો બધાના ડબ્બા ખોલવા માંડ્યા છે ને. આમ જો આ બિસ્કિટ હજી શરૂ કરી દીધા છે. અને અમારે છે ને હજી ભાવનગરથી નીકળે ત્યારે જ વાત થઈ કે અમે છે ને એક પ્રોપર રૂટીન ફોલો કરશું ડાયટનો. અને અહીંયા આવીને બાલાજીની વેફર નથી લાવી, મેં બધી એક હેલ્ધી વસ્તુ સિલેક્ટ કરી છે, રોસ્ટેડ અને એ તે કીધું તો એટલે બાકી જો બધી આઈટમ જોઈ લે બીજું. ના, હું નથી બહાર. એમાં ઓલમોસ્ટ છે ને આ શું છે રોસ્ટેડ રાગી ભેલ છે, પેલા વાચ એ હેલ્ધી જ કહેવાય. સિંગ ભજીયા છે રોસ્ટેડ. તો ભાઈ મેં છે ને મોસ્ટ ઓફ વસ્તુ લીધી છે. પ્રોટીન બાર છે, સિંગ પાક છે અને જો મખાના છે. એમાં થઈ ગયા છે 2 અને છે ને અમે અમારા જમવાના ડબ્બા હવે ખોલી નાખ્યા છે. એનું રીઝન એ છે કે છે ને હમણાં 3 વાગે અમદાવાદ આવશે અને આ બધું પેક થઈ જશે એવું અમને ટીટીએ કીધું છે. પણ ચોથી ટિકિટ પાછી કન્ફર્મ કરી. ચોથી ટિકિટ અમારી કન્ફર્મ નથી. અમારે લટકી ગયો છે. આ તો cheating થઈ ગઈ કે મને અમારે કે તારી થઈ ગઈ છે, મારી નથી ગઈ. જોજે ન કરાય, સીધી દાળ અહીંયા આવશે. ઓકે, ફૂલ આવશે. ઓકે, જો જો ઓલી ચટણી ચટણી કાઈ નહીં ઢોળે ભાઈ, ચટણી નહીં ઢોળે, મને ખબર છે ને. તો ભાઈ છે ને અમે જમવામાં લઈને આવ્યા છીએ. શું છે જમવામાં ભાઈ? મેનુ બોલો. ઈદડા અને મુઠિયા અને મેન માણસ થેપલા ભૂલી ગયો છે. એમાં એવું એક ગુજરાતી મને બીજું કે કીધું નહોતું કે થેપલા લેવાના છે. એટલે એણે કાલે રાત્રે સિદ્ધાર્થને તો કીધું. મને કહેવાય નહીં. મમ્મીને કહેતા. એટલે પછી અમે થેપલા લઈ તમે થેપલા મને થઈ જશે કીધું એટલે જ નથી. કઈ વાંધો નહીં. જો મસ્ત મજાના ઢોકળા છે ભાઈ, એક એ નંબર. બરાબર, હું ઓલી સુરેન્દ્રનગરની મારી ચટણી કાઢું યાર. પ્રોપર વ્યવસ્થા સાથે આવ્યા છીએ. તો હવે મસ્ત મજાનો અમે છે ને જમી લઈએ. અને જમીને અમારો પ્લાન કઈ ખબર નથી. અમદાવાદ આવી ગયું છે, હવે અમને ખબર પડશે કે અમારે ક્યાં બેઠવાનું છે ને ક્યાં નહીં. અત્યાર સુધી છે ને આટલા આમ પગથા થઈને બેઠા હતા ને, એક આમ બેઠો હતો, એક આમ બેઠા હતા, એક આમ બેઠા હતા. પણ હવે બધા હરખા થઈ ગયા છે. સબ ભૂમિ અમારી એસી. હવે એમ ખબર પડશે કે અમે ક્યાં બેઠશું ફાઇનલી. હે હું તો માણસો જો કઈ કોણ આવે છે.
ગુડ ન્યૂઝ એ છે કે અમદાવાદથી તો કોઈ આવ્યું નથી. હવે અહીંથી પછીનું નેક્સ્ટ સ્ટેશન છે આણંદ. આણંદ પછી છે નડિયાદ. યસ, નડિયાદ, આણંદ ને વડોદરા. હવે જોઈએ ત્યાંથી કોણ આવે છે. અમે તો ક્યારના રાહ જોતા હતા. આમ જોઈએ કોણ આવે છે, ખબર પડે કા શું કરું સેટિંગ. તો અમે છે ને જો ટ્રીપમાંથી નીકળે ને ત્યારનું હીરવાને ગળામાં દુખે છે અને સ્ટ્રેપ્સ લઈ પણ તો કંઈ ફેર ન પડ્યું. તો છે ને હવે નવો આઈડિયા ગયો તો અમે છે ને ઘરેથી પુલાવ લઈને આવ્યા છે. તો હું જીતાક્ષી છે ને પુલાવમાંથી અમે લવિંગ ગોતીએ છીએ અને આમાંથી લવિંગ આપતું ગોતે. તો હવે આમાંથી છે ને અમે લવિંગ ગોતશું. એમ કરીને થોડાક ભાત ખાય ને લવિંગ મળી જતા. હા છે કઈ. હા, એક લવિંગ ની કિંમત તમે હું જાણો. પુલાવ ભાત નહીં તો લવિંગ. વડોદરાથી છે ને ઓલમોસ્ટ અમારી ટ્રેન પેક થઈ ગઈ છે અને જો હું ઉપર બેઠી ગયો છું, આ ત્રણે નીચે બેઠા છે. અમારી છે ને ટોટલ આ કમ્પાર્ટમેન્ટમાં સીટ આ એક હું બેઠો હોય ને એક સામેની અને એક ઓલી બાજુ નીચેની. ટોટલ અમારે 3 સીટ છે. હવે 3 સીટમાં અમારે એરેન્જ કરવાનું છે કેમ કે ટીટીએ તો ચોખ્ખી ના પાડતી હતી કે ભાઈ હવે તમારું કન્ફર્મેશન નહીં થાય, બધા આરએસી વાળા છે એટલે તમારે આ 3 સીટમાં મેનેજ કરવું પડશે. તો એ પણ અમે ટ્રાય કરીએ છીએ જો થઈ જાય તો ભાઈ એમાં છે એવું કે છે ને અમે પહોંચી ગયા છીએ સુરત અને અમે છે ને કુમારને બોલી લીધા છે કે ભાઈ તમે કુમાર અમારે એટલું મસ્ત મજાની વસ્તુ લઈને આવો. અને કુમાર છે ને મારા માટે લઈને આવે છે લોચો અને 1 લીટર કોકો 1 લીટર કોલ્ડ કોકો લઈને આવે છે. અને ભાઈ સુરત છે ને આવી ગયું છે. અમે સવારે 10 વાગ્યા નીકળ્યા છીએ, અત્યારે વાગ્યા છે 7:30 અને 7:30 વાગે અમે પહોંચ્યા છીએ સુરત. જુઓ ભાઈ અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. આતુરતાથી હા. સુરત આવો તમે નીચે ઉતરો. હા, નીચે ઉતરીએ. કેમ કે અહીંયા 10 મિનિટનો હોય છે. બેઠી બેઠીને થાકી ગયા બધા, સવારના બેઠા છે. આ રાજુ વ્હાઈટ શર્ટ પહેરેલો રહ્યો. ક્યાં લાવ તો ઈચ્છા છે ભાઈ. હા દેખા ઉતરતી નહીં રહેવા દે ઉતરતી નહીં ડાય નહીં ડાય નહીં મને ઉતરવા દો. અમે જેની આતુરતાથી વાટ જોતા હતા ને ફાઇનલી કેમ છો આવજો હવે પાછી ઘરના આવજો વાળી ચડ આવજો જા ઉતર. બાય બાય આવજો. અમે રિટર્ન આવીએ ને ત્યારે આવજો. આવું છે હરવાર. તો અમે બધા છે ને જમવા બેઠી ગયા છીએ બાલ્કનીમાં ઉપરના માળે. અને જો ભાઈ ચિંતન લોચો કાઢી રહ્યો છે. અમારા કુમારે મોકલાવેલો છે. કુમારે લોચો મોકલ્યો છે. થેન્ક યુ કુમાર, તમે વ્લોગ જોતા હોય તો. હા ચિંતનની ઈચ્છા પૂરી કરવા આવ્યો. હા, ચિંતન ને લોચો ખોદો ને બિલ જીતાક્ષ ઉપર ફાટ નહીં કુટાય. હા લઈ ગયા મને તને ખવડાવે કે આભાર. ગુડ મોર્નિંગ ગાઈસ. અમારો બીજો દિવસ ટ્રેનમાં ને કેટલા વેગ છે ને એ અમને તો મજા પડી ગઈ. અમે ઓલમોસ્ટ છે ને 1 કલાક ઉપર તો થઈ જ ગયું. હવે બહાર છીએ કેમ કે મહારાષ્ટ્ર જે મોન્સૂનમાં દેખાય છે. ઓ માય ગોડ, આમ જો અત્યારે તો વ્યૂ નથી ગઈ પણ તમે વિડીયોની શરૂઆતમાં ઘણા બધા વ્યૂઝ એન્જોય કરી લીધા છે. એટલે અમે તો ક્યારના બાદ એન્ડ યસ, અમને છે ને ડ્રાઈવર ભાઈએ એમ કીધું કે તમે લોકો વડગાંવ ન ઉતરતા એની પહેલાનું એક સ્ટેશન આવે છે થિવિમ કરીને, એ સ્ટેશન ઉપર ઉતરી જજો. ત્યાંથી છે ને ગોવા નજીક છે, ખાલી 20 કિલોમીટર જ છે. હા. અને મડગાંવથી લગભગ 60 કે 40 કિલોમીટર સમથિંગ છે, એક્ઝેક્ટ તો નથી ડિસ્ટન્સ ખબર. વધારે છે એટલે તમે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જો તમે આવતા હો ને એવી તમારું ઉતરવાનું છે પડતો. ભાવનગરથી અથવા તો અમદાવાદ રાજકોટ જ્યાંથી આવતા હો ને તો મડગાંવ ન ઉતરતા, એની પહેલા થિવિમ ઉતરી જજો અને તમારી ટેક્સી ત્યાંથી બુક કરાવજો તો તમને નજીક પડશે અને પૈસા ઓછા થશે. તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છીએ થિવિમ સ્ટેશને અને જોવા આખું ગોવા અહીંયા ખાલી થઈ ગયું છે. આખું ગોવા, કેમ કે અહીંથી છે ને ગોવા નજીક પડે છે એટલે મોસ્ટ ઓફ લોકો અહીંયા ઉતરી જાય છે. અને હવે છે ને અમારે અહીંથી અમારી ટેક્સી અમને લેવા આવવાની છે
એમણે કીધું છે હમણાં પહોંચી જાઓ 15-20 મિનિટમાં જોવે કેટલી વાર લાગે એમ જુઓ તમે ખાલી ઓલમોસ્ટ બધા અહીંયા ખાલી થઈ ગયા છે હે ગોલું અને રિઝોર્ટનું મારે ચેક ઇન તો છે ને મોડું છે પણ જોયો ત્યાં જઈને અપડેટ આપો શું છે તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ થિવિમ રેલવે સ્ટેશને કે જ્યાંથી છે ને ગોવા નજીક થાય છે અમને એમ હતું કે ખાલી અમને એકને જ ખબર છે કે ગોવા નજીક થાય પણ અમે ખોટા છબી થયા એમ જો તમે કાંઈ બધાને ખબર છે કે ગોવા અહીંથી નજીક થાય છે એટલે બધા અહીંયા ઉતરી ગયા કોઈ સ્ટેશન ખાલી થઈ ગયું બાકી ફૂલ સ્ટેશન ભરેલું હા અને હવે અમારો ડ્રાઈવર એમ કીધું છે કે હું હાઈવે પર છું 15-20 મિનિટમાં અહીંયા પહોંચીશ એટલે હવે જોઈએ કેટલી વાર લાગે છે મને આ સ્ટેશનનું કઈ નહીં ખાલી આ લાઉન્જ એક ગમે છે એને આ લાવું જ ગમે છે કઈ વાંધો નહીં હવે અહીંથી આગળનો અહીંયા પ્રોગ્રામ તો અમને મજા આવી હવે જોઈએ ગોવા થઈને હવે અમારું બીજું એક્સાઇટમેન્ટ કેવું રહેશે બીજું એ કે અમને અહીંથી આગળનો પ્રોગ્રામ કાંઈ ખબર નથી બરોબર કેમ કે ને અમારા શિવાંગભાઈનો હજી મેસેજ આવવાનું બાકી છે હા કે આગળની અમારે હજી આઈટનરી આખા દિવસની શું છે ક્યાં જવાનું છે શું કરવાનું છે કાંઈ ખ્યાલ નથી એટલે હવે જોઈએ એક્ઝેક્ટલી શું થાય બાકી છે આ બેનો તો વિચાર એવો છે કે બે હુઈ જાય આનો આનો તો વિચાર છે જ તે હુવાનો કુવાને ક્યાંથી દીધા હવે કાં પૈસા આપેલા છે અહીંયા આપણે ટ્રેનમાં હોય ને તો એમ કે હુઈ જવાનું વાહ તો અમને છે ને ભાઈ ફાઇનલી અમને લેવા આવી ગયા છે ડેનિસભાઈ ને ડેરનભાઈ સર ડેરન હવે યાર ગુજરાતી તો થોડા કોમ્પ્રોમાઇઝ कर लेना भाई नो प्रॉब्लम सर क्या ब्लॉगिंग कर रहे हाँ ब्लॉगिंग कर रहे हैं તો ભાઈ અમે છે ને જો આવી બધા ગોઠવાઈ ગયા હોટલનું નામ સેન્ટિગો છે સાન્ટિયાગો અમારી હોટલનું નામ છે સેન્ટિયાગો અને આ લોકો સંતિગો ને હું ખબર નહીં હું બોલે છે ભાઈ ગુજરાતી ભાષાના ગુજરાતીમાં તે વંચા પ્રોનાઉન્સિએશન એનો સેન્ટિયાગો અને અહીંયા से हमारे कितना डिस्टेंस रहे वंचा यहाँ से 23 किलोमीटर અહીંથી છે ને ભાઈ 23 કિલોમીટર દૂર છે અમારું જે લોકેશન છે ને રિસોર્ટ નું ત્યાં બાવા હિન્દી ઉપર આવી જશે बाबा हिंदी मारे मेरे को नहीं आती बाबा हिंदी तुम बोलते हो सब ઓકે સો ગાઈસ અમે પહોંચી ગયા છે અમારા રિસોર્ટ પર સાન્ટિયાગો રિસોર્ટ પર અને જો આ રીતનો કંઈક અમે જેવા રિસોર્ટમાં એન્ટર થયા ને આમ જોવો તમે ખાલી અમારું વેલકમ જો કંઈક હોય રિસોર્ટે અમારું વેલકમ ફૂલ જોરદાર વરસાદથી કર્યું છે આમ હદ બહારનો વરસાદ શરૂ થઈ ગયો છે અને જોઈએ આઈ હોપ સો બધા એમ કે મોન્સૂનમાં ગોવા ન હોય પણ અમે તમે રોંગ સાબિત કરશું કે મોન્સૂનમાં ગોવા હોય અને આ અમારો કંઈક રિસોર્ટ છે ભાઈ અત્યારે અમારી ચેકિંગ પ્રોસેસ શરૂ છે હા પણ આમાં જ મજા આવે ને પહેલાં ચેકિંગ કરી લઈએ અને પછી તમે રૂમ ટૂર મસ્ત મજાની કરાવી અને કંઈક આવો અમારો રૂમ છે તમે રૂમ વિઝિટ કરાવી દઉં જો એન્ટર થાવ ને એટલે થોડુંક નાની અમથી હોલ ટાઈપની જગ્યા છે જ્યાં તમે બેઠી શકો અહીંયા એક મિરર છે જ્યાં તમે તૈયાર થઈ શકો અને તમે અમારું લગેજ મૂકી શકો થોડોક નાનો કિચન એરિયા ટાઈપ છે અને આ નાનું મસ્ત મજાનું ફ્રીજ છે જે ખાલી છે અને વેન્ટિલેશન બધી બાજુ બહુ પ્રોપર છે અને ભાઈ આ અમારો બેડરૂમ છે અહીંયા મસ્ત મજાનું ટીવી આપેલું છે આ અમારી અમારો બેડ છે અને અહીંયા પગ લૂછો હા. નથી એ અને પગ લૂછણી પગે નથી અંદર આવું અને બીજું એ અહીંથી વ્યૂ એક જુઓ ફૂલ વ્યૂનો મને મળ્યો છે મસ્ત મજાનો ફૂલ વ્યૂ મળે છે અને બસ આ એક નાનીમથી મસ્ત મજાની પ્રોપર્ટી છે કે જ્યાં અમે એટલે આમ મારા તો ઘણી મોટી પાછળની બાજુ છે આમાંય છે પણ લવલી પ્રોપર્ટી એમ નાની એવી સરસ નમણી નાજુકડી એન્ડ આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો મળીએ પછી એક નવી ગોવાની સિરીઝમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ આમ તો ગુડ મોર્નિંગ અને આમ તો ગુડ નાઇટ બાય